પાદરાના મેઢાદ ગામે કિશોરી પર મગરના હુમલાની ઘટનામાં ધારાસભ્યના હસ્તે 10 લાખની સહાયનો ચેક સુપ્રત કરવામાં આવ્યો। પાદરા તાલુકાના મેઢાદ ગામે કિશોરી પર મગરના હુમલાની કરુણ ઘટનામાં મૃતકના પરિવારને ગુજરાત સરકાર દ્વારા ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના હસ્તે સહાયનો ઓર્ડર અને ચેક સુપ્રત કરવામાં આવ્યો હતો। મેઢાદ ગામની 13 વર્ષીય રાઠોડિયા હેતલ પર વિશ્વામિત્રી નદીમાં મગરે હુમલો કર્યો હતો અને તેને નદીમાં ખેંચી ગયો હતો। આ દુઃખદ ઘટનાથી પરિવાર સહિત સમગ્ર ગામમાં શોકની લાગણી ફેલાઈ હતી। આજરોજ પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા, તાલુકા પંચાયત ઉપપ્રમુખ કામિનીબેન પટેલ, વીરપુરના સરપંચ સંદીપ પટેલ, વન વિભાગના અધિકારીઓ મૃતક હેતલના પરિવારને મળવા પહોંચ્યા હતા। ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા દ્વારા પરિવારજનોને સાંત્વના પાઠવી દુઃખની ઘડીમાં તેમની સાથે રહી લાગણી વ્યક્ત કરી હતી। ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના હસ્તે મૃતકના પરિવારને 10 લાખની સહાયનો ચેક સુપ્રત કરવામાં આવ્યો હતો। 2 ઓગસ્ટના સવારના અરસામાં પાદરા તાલુકાના મેઢાદ ગામે વિશ્વામિત્રી નદીમાં હાથ ધોવા જતા હેતલબેન નામની દીકરીને મગર ખેંચી ગયો હતો, જેમાં તેનું મરણ થયું હતું અને હેતલબેનનો મૃતદેહ 3જી તારીખના રોજ નદીમાંથી મળી આવેલ હતો। આજરોજ હેતલબેનના પિતા જનકભાઈના ઘરે અમે સૌ તેમને સાંત્વના પાઠવવા માટે અને હેતલબેનનું મરણ થયું હતું તેની સહાય પેટે ગુજરાત સરકારશ્રીના વન વિભાગ દ્વારા રૂપિયા 10 લાખની સહાય કરવામાં આવેલી છે। તેનો ઓર્ડર અને તેનો ચેક આપવા માટે આજરોજ તેમના ઘરે આવ્યા છે અને તેમના પરિવારને સાંત્વના પાઠવી છે।